આ વાર્તા છે જાદુઈ કુલ્ફી. શહેરની ભીડભાડથી દૂર રાયવાસ નામનું એક પ્રકૃતિમય ગામ હતું. એ ગામમાં ગોપાલ એની પત્ની પૂજા સાથે રહેતો હતો અને મિલકતના નામ પર નાનકડું ખેતર અને એક ગાય જ હતી. એ બંને ગાયને ઘરના સભ્યની જેમ જ માનતા હતા. ગોપાલ કુલ્ફી વેચવાનું કામ કરતો હતો. ગોપાલની દિનચર્યા પણ એના સ્વભાવની જેમ બિલકુલ સરળ હતી. સાંજે ગાયનું દૂધ દોહતો, રાત્રે દૂધમાંથી કુલ્ફી બનાવી જામવા માટે મૂકી દેતો અને સવારે બજારમાં વેચવા માટે નીકળી જતો. કુલ્ફી વાળો, ઠંડી મીઠી કુલ્ફી, બદામ કુલ્ફી, કેસર કુલ્ફી, પિસ્તા કુલ્ફી, લઈ લો કુલ્ફી. આવી રીતે ગોપાલ કુલ્ફી વેચ્યા કરતો હતો. ગોપાલની કુલ્ફીનો સ્વાદ લોકોની જીભ પર ચડેલો હતો, એટલે જતાં જ તેની બધી કુલ્ફી વેચાઈ જતી હતી. ગોપાલની બિલકુલ સામે જ મદન પણ કુલ્ફી વેચતો હતો. ગોપાલના કારણે મદનની ઘરાકી ખૂબ જ ઓછી થતી હતી, એટલે જ મદન ગોપાલની કાયમ ખૂબ જ ઈર્ષ્યા કરતો હતો. એક દિવસ ગોપાલ કુલ્ફી વેચીને પરત ફરી રહ્યો હતો, ત્યારે જ તેને મદન મળ્યો. અરે શું વાત છે ગોપાલ, બહુ ખુશ દેખાય છે. બસ ભાઈ, ઉપરવાળાની દયા છે. અને ગોપાલ આવું કહીને નીકળી ગયો. અરે ઉપરવાળાએ બધી દયા તારી ઉપર જ કેમ કરી છે? થોડી દયા અમારી ઉપર પણ કરતો. હા. અને મદન તેના ઘરે પહોંચ્યો તો તેની પત્નીનો ગુસ્સો પહેલેથી જ ચડેલો હતો. મદનના આવતા જ તેના પર વરસી પડી. આજે પાછી બધી કુલ્ફી નથી વેચી ને? તમે મફતના રોટલા જ તોડતા રહો બસ. પેલી ગોપાલની વહુએ આજે ફરી નવી સાડી ખરીદી છે અને મારી પાસે એ જૂના ફાટેલા કપડાં. ખબર નહીં શું જોઈ મેં તમારી જોડે લગ્ન કર્યા. પત્નીના મહેણાઓથી કંટાળી મદન વિચારવા લાગ્યો. અરે ઝઘડાનું મૂળ તો આ ગોપાલ જ છે. જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે એણે. જલ્દી જ દુનિયામાંથી રવાના કરી નાખીશું. અરે પણ ક્યાંક પોલીસના લફડામાં પડી ગયો તો? ના, એ બરાબર નથી લાગતું. તો પછી શું કરું? આ બરાબર રહેશે. અને પછી મદન ઉંદર મારવાની દવા ગોળમાં મેળવી ગોપાલની ગાયને ખવડાવી દે છે. બીજી સવારે ગાયને બેભાન પડેલી જોઈ ગોપાલ ચિંતિત થઈ જાય છે અને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે. ત્યારે જ મદન ત્યાં આવી જાય છે. અરે શું ગોપાલ, એક ગાય માટે તારી મહેનતની કમાણી આમ ખર્ચી રહ્યો છે? એના કરતા તો એને મરવા દે. ના, આ ગાય તો મારા પરિવારની સભ્ય છે. હું એને મરવા માટે ન છોડી શકું. હું એની મોટા ડોક્ટર પાસે સારવાર કરાવીશ, ભલે મારે મારું ખેતર કેમ ન વેચવું પડે. આવું કહીને ગોપાલ ઘરમાં ચાલ્યો જાય છે. અને જ્યારે પાછો બહાર આવ્યો તો તેણે જોયું કે ગાય તો એકદમ સ્વસ્થ ઊભી છે. આ જોઈ ગોપાલ બહુ જ ખુશ થયો. રાત્રે ગોપાલે ગાયના દૂધમાંથી કુલ્ફી બનાવી જામવા માટે મૂકી દીધી. પણ જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે તેણે જોયું કે જે વાસણમાં કુલ્ફી મૂકી હતી તે બધી સોનાની બની ગઈ. અરે આ કેવો ચમત્કાર છે! ક્યાં કોઈ આ સપનું તો નથી ને? આ બધું સોનાનું કઈ રીતે થઈ ગયું? આ બધો આપણી ગાયના દૂધમાંથી બનેલી જાદુઈ કુલ્ફીનો ચમત્કાર છે. કેમ કે રાતે મને સપનું આવ્યું હતું કે ગાયની આંખમાંથી ખૂબ પ્રકાશ નીકળ્યો અને કુલ્ફી પર પડ્યો. તેનાથી આ બધી સોનાની બની ગઈ. બંને પતિ પત્ની બહુ જ ખુશ થયા અને જાદુઈ કુલ્ફીથી ધીરે ધીરે પૈસાદાર થઈ ગયા. તે જોઈ મદનની પત્નીની આંખો ફાટી ગઈ. તમારાથી એક કામ સરખું નથી થતું. ગાયને ઝેર આપ્યું હતું કે સંજીવની? અરે ઝેર જ તો આપ્યું તું લાજવંતી. તો ગાય હજી સુધી જીવતી કઈ રીતે છે? અને એ દિવસે ને દિવસે અમીર કેવી રીતે બનતા જાય છે? જાઓ અને શોધી નાખો. મદને ગોપાલના ઘર પર નજર રાખી તો તેને ગાયના દૂધમાંથી બનેલી જાદુઈ કુલ્ફી વિશે ખબર પડી જાય છે. તો હવે જઈને એના ઘરેથી બધું સોનું ચોરી લો અને આવતી વખતે ગાયનું દૂધ પણ લેતા આવજો. રાતે મદન ચૂપચાપ ગોપાલનું સોનું ચોરી લે છે.
અને દૂધ લેવા ગાયની પાસે જાય છે. પણ ગાય તેને જોતા જ ઓળખી જાય છે અને પોતાના શિંગડાથી મારીને મદનને ત્યાં જ બેભાન કરી દે છે અને મદન સોનાની સાથે રંગે હાથ ઝડપાઈ જાય છે.